જય દ્વારકાધીશ મિત્રો, ટાણે તો ગાયું ભેંસું લઈને ચરાવવા નીકળી ગયા છે સવારમાં. રોડનું ફૂલ કામ ચાલુ છે એટલે આપણે સમાજેથી આકી છે ગાયું ને રોડ કામ ચાલુ છે. મેઇન રોડનું ગોંડલ ધારી આરસીસી રોડ થવાનો છે. હાલો હાલો હાલો. બસ સ્ટેન્ડ થી ગામ બારોબાર લગી કામ ચાલુ છે. અત્યારે તો દિવાળી જેમ જ છે. અમારે તો કાયમી માટે રોડ ચાલુ જ હોય સતત. વાહનની તો પાછળ ભેહું હાલી આવે છે, ગાયું તો આગળ વહી ગઈ છે. બાકી ડોબા તો આમ લાંબા હો. કારણ ગામમાં રોડનું કામ છે ને સાઈડની ભરે છે ભરતી. અત્યારે આપણે આ રોડ ઉપર ટ્રાફિક બહુ હોય સવારમાં. અટાણે 2 કિલોમીટર આગળ વી આવે છે ગામની. 8મો કપ્પા છે. હવે સીધા કપ્પામાં મળીશું. વાહન આવે છે બહુ એટલે ધ્યાન રાખવી પડે. અત્યારે પલો કરી ગયા 2.5 કિલોમીટર જેવો કરી ગયા, પણ કપ્પા તો મળ્યો પણ ઠીક છે કપ્પા. વાહનની બાકી એમ છે બગડા છટી. ટ્રાફિક બહુ રોડમાંથી. તો છે બોગડા ને પાંદડા છે પારા. ઝીંડવા તો કઈ છે નહીં. હવે આગળ આમ કેવું ખારું હોય ખબર પડે. આગળ ઉપર કોળ છે ડોકા માપે મેળે ઝીંડવા છે. 8મો કપ્પા છે. આ માપે મેળો મળ્યો છે. ગોગડું છે સારું એટલે ધરા છે, વાંધો નહીં આવે. સોરી મિત્રો, આ 9મો કપ્પા છે. પણ કપ્પા હતો હાવ ઠીક. 12 વાગી ગયા છે. કે ઢોર કઈ બહુ ગાયું ભેવું સરતી નથી આમાં. તો પાણીએ કાઢી લેવા કર્યો છે પલો. તો કપ્પા હતો એટલે ન વાંધો આવ્યો. કપ્પા છે એટલે કર્યો પલો. બપોરા કરી પાછા બીજા કપ્પામાં મળીએ. હાલો ઊભા થાવ. હા બેહું ગાયું ને ભેહું ને બધું ભેગું કરી લીધું, બકરા ને બધી. પાછા રોડ ગામ ઢાળા જવા દેવું. તો ભેહું ને ચડાવી દીધી કેળા. હવે કેળો છે હાકડો. બપોરા કરી લીધા અને પાછા કપ્પામાં જઈ રહ્યા છે. કાલની ઘોડે અટાણે બપોર કેળે ગામ પાસે છે. અટાણે સવારમાં શેઠા હતા કપ્પામાં. અટાણે પાસે જવી. ફરતું ફેન્સિંગ છે. જો તુવેર રહી છે તો આડું ઊભું રહેવું જોઈએ. બક્કાલું વાવેલું હોય છે. વીણવાનો થોડો ઘણો હજી બાકી છે. અને ગામ પાસે સવી હા. હાલો. કપ્પામાં ગયું વીએવ્યું જવું તો કોળ વાળો ને ઝીંડવા વાળો છે. જેમ કાલે સરાયો તો એવો જ છે કપ્પા. બાકી જો આજ ખાલી ગામના જ સવી. સવારે ખાલી ઘરના ઢોર હતા, બહારના કંઈ માલ હતો નહીં.
ત્રણ ભાઈઓનો જ માલ છે આજે. નહીં વાંધો આવે. જો બાકી ઝીંડવા દો તમે છે ને, પણ લીલો કોયલ વાળો એક ધારો. આપણે આવ્યા છે લીમડાના હાય. કપા એક નંબર મળ્યો છે આજ પાછો. સવારમાં તો કાંઈ હતું નહીં કપામાં. 8 વીઘાનો કપા છે. જુઓ તમે એક ધારો. તો સવારમાં તો કાંઈ કપામાં કાંઈ હતું નહીં, પલો કર્યો તો તોય. અને બપોર પછી જો આ કપા મળ્યો છે. એક નંબર કપા છે, ઝીંડવાન કોળ ધોમ છે અટાણે. એટલે કે સવારે કંઈ નહોત મળ્યું એટલે ઢોર અટાણા આમાં સરી લે. ઝીંડવા છે સારા, કોળે એવી છે કપામાં. તમે જોઈ શકો છો પાછળ ગાયું ભેંસું આ બાજુ આપણે સરે છે. અને આપણે આ વાલોળના વેલા છે એની આડા અટાણ ઊભા છે. એ ચરાવ્યો હતો 8મો કપા એવો જ છે. આ આપણે આમ 9મો જ ગણવાનો રહે. સવારે તો કંઈ કપામાં નહોતો. તાણા 9માં કપામાં જાઓ બાકી ગાયો ભેહુંને ફૂલ કોળવાળો છે. અને ગાયું જો બાકી આ મજા આવી જાય અટાણે તો. વિજયભાઈ આપણે તુવેર બાજુ છે અને કલ્પેશ આમ કપ્પાની ગાહડિયું બાજુ જાળી પાસે. અને અહીંયા તો કંઈ ફેન્સિંગ નથી એટલે સામે કપ્પા છે એટલે ધ્યાન રાખવું પડે. બકરાની એમ બાકી જમાવટ છે આજ કોળ કોળ કોળ. સવારે એને કંઈ મેળ્યું નહોતું શેઢો પાળો કંઈ. આમાં બકરા યાદ દાય કાંઈ છે. જોકે ભેહું તો એક જગ્યાએ પોળી ગયું છે, હલવાનું નામ લેતું નથી. આમ પાછળ એટલે ડોબા જ પડ્યા છે ભેહું. આમ ભેગું હાલવું પડે કેમ કે આમ સોય ફરતા વાલોળના વેલા અને પારી આમ તુવેર ઊભી છે, ધ્યાન કરવું પડે. હા કાંડે કે બકરાની ધ્યાન રાખવી પડે એમ છે કેમ કે આવે ઓલું તુવેર છે અને વાલોળના વેલા છે. કેમ કે બકરા વેલા ભાળીને ભાગે તુવેર ભાળીને, એની ધ્યાન રાખવી પડે. ગાયું તો કઈ હલે નહીં, ગાયું ભેહું એને તો કપ્પા જ મોજથી મળી ગયો. સવારમાં તો ઠીક હતું. એટલે આવું છે ગામડામાં ભેળું હાલે કપાની, ધીમી હાલે છે. ક્યારેક સારું મળી જાય ને ક્યારેક દી કાઢવો પડે હમણાં. પણ હવે ધીમે હવે ચાલુ થઈ છે ભેળ. લગભગ તો નહીં વાંધો આવે, શેડો અડી જાય છે. આ પીત કરવાવાળા કપા નીકળતા હોય એટલે એ તો પછી કાંઈ દાદી ઘણી ઊભી ન રાખે, 2-3 દી. એક દી ઊભો રાખે કપા એટલે ગાયું ભેહું ધરાય 1 દી 2 દી સારા કપા મળી જાય તો. નકર તો પછી નીણ નાખવી પડે. આજ પાછું કાલની ઘોડે જ ગાયું ધરાશે. ગાયું ભેહું કાલ તો કાંઈ કલ્પેશ નહોતો કે પાડા હતા 2 હમે એટલે આપણે બકરાવાળાને એ જ હતા ખાલી. પૂરો આપણે ગાયું છે હમણાં બધી ગાભણ્યું
ભેહું વિયાણી છે એટલે એની ગાયુંમાં વેતર પડશે હવે 15 દીમાં. આ બધે વાહમાં જે ગાયું આપણે વિયાવાની. આપણે એક આ ઉતારે છે આ ઓળકી આફરી બહુ રહેતી પણ હમણાં નથી વાંધો આવતો. આપણે કલાક 2 કલાક ઓગાળ ભંગવી નાખીએ એટલે ન વાંધો આવે. એક ધારા ખાઈ ઝીંડવા એટલે કેવરાવે ઈ. બાકી ભેહું ને એવું મજા આવી છે. સવારમાં તો પલો કરાવી દીધો ભેહું. તો મિત્રો હાંજ વેળા થઈ ગઈ છે અને ગાયું ભેહું હથીરી પડી ગયું. હાવ કપા મોટો છે 8 વીઘાનો એટલે ખૂટે તો નહીં. હાવ હથીરો માલ થઈ ગયો છે. આ બાજુ થોડોક કપા મોટો એટલે આમ ગાયું ભેહું ન દેખાય સરખી. આપણે તો આ વેલા આડા છે ઈ બહુ કઈ આડું રહેવા જેવું છે નહીં. કપા સારો છે એટલે ઈ અડધી કલાક રાખશું. હવે આમાં ગાયું ધરાણી છે પણ પાસે જવી એટલે થોડુંક વધારે રાખશું. હા ગીર કીધા કાબરીની પછી ધરાઈ ગયું. સવારે કઈ મૂડ નહોતું સરવાનું. કપા ઠીક હતો એટલે ઈ હું હાંકવાનું ટાણું થઈ ગયું. હાંજ વેળા થઈ ગઈ. આમાં બકરા જ નથી. આજ માટે આપણે આટલો વિડીયો રહે. આપણા વિડીયો કેવા ગમે છે ગામડાના તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી ડેઈલી વિડીયો મળે. ડાયરો ને દ્વારકાધીશ.